કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલનો 63મો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી ઉજવણી। કરજણ સિનોર પોર 147 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલની શાળિયાએ પોતાનો 63મો જન્મદિવસ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે ઉજવ્યો હતો। જન્મદિવસ નિમિત્તે તેઓ જલારામનગર સ્થિત કુમાર આશ્રમ શાળાની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં તેમણે આશ્રમના બાળકો સાથે સમય વિતાવી તેમને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ તેઓ કરજણની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જ્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ સગર્ભા મહિલાઓને ફળોનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલમાં ઉપસ્થિત દર્દીઓ અને તેમના પરિવારજનોએ આ સેવાકીય કાર્યને આવકાર્યું હતું। દિવસના અંતે સતીશભાઈ પટેલ રમવાડી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે ગૌ માતાને ઘાસચારો ખવડાવી ગૌ સેવાનો લાભ લીધો હતો। સાથે જ આશ્રમમાં ભગવાનના દર્શન કરી સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને સતીશભાઈ પટેલે સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમના આ કાર્યક્રમો દરમિયાન વિવિધ આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। પહેલેથી જ હું સેવાભાવી વ્યક્તિ તરીકે કોઈ પણ સમાજ, ગરીબ વિસ્તાર હોય એવા બાળકોને એમની જે જરૂરિયાત હોય એવા સમયે હું પણ એમની વચ્ચે ઊભો રહેતો હોઉં છું। આમ તો વર્ષોથી મારી જન્મદિવસ હોય ત્યારે સરકારી દવાખાનાની અંદર જે લોકો દાખલ થયેલા હોય હોસ્પિટલમાં એમના માટે ફ્રૂટ વિતરણ અને આ આશ્રમ શાળામાં બાળકોની વચ્ચે રહીને એમને માટે જમણવારની વ્યવસ્થા પણ અમે કરતા હોય છે। ત્યારબાદ સાંજે આખી વિધાનસભામાંથી તમામ ખેડૂત હોય, સંગઠનના હોય કે ચૂંટેલી પાંખ હોય, આવા તમામ લોકોને ભેગા કરીને અમે કરજણ એપીએમસી ખાતે બધાની વચ્ચે કેક કાપીને અમે એની પણ ઉજવણી કરતા હોય છે। સાથે સાથે અહીંયા ગોદડિયા બાપુએ પણ અમે ભગવાનને દર્શન કરીને ગૌ માતાને ઘાસચારો ખવડાવીને પણ એમની વચ્ચે રહીને અમે ગૌ માતાના પણ આશીર્વાદ લેતા હોય છે। અહીંયા આશ્રમ શાળામાં બાળકોનો આશીર્વાદ લેતા હોય ત્યારે બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે આવું નવું સારું કામ વર્ષો સુધી પ્રજાની વચ્ચે રહીને हमारा हाथे थाय, ये प्रभु ने प्रार्थना। भारत माता की जय, वंदे मातरम। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।